સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં અને ખાસ કરીને આદિવાસીઓના હક માટે આંદોલનના એંધાણ જે ફૂંકાઈ રહ્યા છે શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર જિલ્લામાં આદિવાસી લોકોના હક માટે અને તેમના ખેતીના ભાગીદાર રાખતા ખેડૂતોના હકો માટે તેમના ન્યાય માટે આક્રોશ રેલી કાઢવામાં આવી હતી। કેમ કે કુદરતી આફત આવે છે ત્યારે ખેડૂતને સહાય મળી જાય છે, પણ એ ખેતરમાં પડસેબો પાડનાર મજૂરનું શું? તે મુદ્દે હવે કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપીને ઉગ્ર રજૂઆત કરી છે। સાંભળી આદિવાસી ખેડૂતનું શું કહેવું છે, કોંગ્રેસ નેતાનું શું કહેવું છે, અને નજર કરીએ તે દ્રશ્યો પર। જય જય ભીમ, જય જવાન, જય મૂળ નિવાસી, જય ભીમ, જય જય ભીમ, એક તીર એક કમાન લડેંગે। आपको चढ़ो વિક્રમભાઈ આજે રેલી કાઢી હતી અને જે શું માંગણીઓ છે ને શું આદિવાસી વિશે કોંગ્રેસ હવે પછી કરવા માંગે છે? જે પ્રમાણે ગત વર્ષે જે ચોમાસામાં નુકસાન પડ્યું 2024 અને આ વર્ષે પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું ને સરકાર ખાસ કૃષિ રાહત પેકેજ લઈને આવી, એમાં ખેડૂતોને તો એની રકમ એના ખાતામાં જમા થવાની શરૂ થઈ ગઈ છે અને તમામ ખેડૂતોને 44,000ની રકમ સહાય તરીકે 10,000 કરોડનું ભારતીય જનતા પાર્ટીએ જે પેકેજ આપ્યું એ અંતર્ગત ખેડૂતોને સહાયની રકમ મળી રહી છે। પરંતુ જે મહેનત ભાગ્યાઓ છે, જે આદિવાસી પરિવારો હોય કે 18 સમાજના જે લોકો પોતે ખેતીની જમીન ધારણ નથી કરતા પરંતુ ખેતી મહેનત ભાગે લઈ અને મજૂરી થકી પોતાનું રોજગાર ચલાવતા હોય એવા પરિવારોની ચિંતાના અર્થે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેત મજૂર પરિવારો વતી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો। બસ સ્ટેન્ડથી લઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી અને અમારી મુખ્ય માગણી એ છે કે કૃષિ સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને જે સહાયની રકમ મળે છે એ તો ઇનપુટ સબસિડી તરીકે ખેડૂતોને મળે છે, પરંતુ ખેત મજૂરો તરીકે જે પોતાનો પરસેવો રેડે છે એ લોકોને જે પણ આર્થિક નુકસાન સહન કરવામાં આવે છે તો એની પણ આ સરકારે ચિંતા કરવી જોઈએ અને એને પણ જે પ્રમાણે ખેતીનો ભાગ રાખે છે 25% 30% એ રીતે એમને પણ અલગથી કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને 25-30% જે પ્રમાણે 44,000ના 25-30% ગણીએ તો 15,000થી 20,000ની સહાયની રકમ ખેત મજૂરોને આપવામાં આવે। આ માગને લઈ અને આજે વિસ્તૃત રીતે આવેદનપત્રમાં આવ્યું છે। આગામી સમયમાં જો આ બાબતે સરકારશ્રી ચોક્કસ રણનીતિ નહીં કરે અથવા તો ચોક્કસ નિર્ણય નહીં કરે તો સુરેન્દ્રનગરથી લઈ અને સચિવાલય સુધીની પદયાત્રા કરવામાં આવશે। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના અને આખા ગુજરાતના તમામ ખેત મજૂરોને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને પોતાનો હક અને अधिकारનો અવાજ बुलंद કરવામાં આવશે। जय आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणावा हाल में सुरेंद्रनगर के अंदर आवेदन पत्र दिया है कलेक्टर महोदय को। जो मावठे की वजह से फसल बर्बाद हुई है, यहाँ लाखों की संख्या में आदिवासी समाज के भाई आए थे और आवेदन पत्र हमने दिया है क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है। तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले, ये हमारी मांग लेकर हम आए थे कलेक्टर महोदय को। अगर हमारी मांगे यहाँ पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे। जय जोहार, जय आदिवासी। गुजरातनी अंदर आजूबाजूना राज्योमांथी खास करीने एमपी, राजस्थान, आपणो गोधरा, छोटाउदेपुर, दाहोद आ बधा आदिवासी विस्तारमांथी लगभग 1 लाख परिवारो गुजरातनी अंदर भाग्या खेती तरीके आवे छे અને જમીન માલિકો પાસે લોકો 30% 25%ના ભાગ્યા ખેતરથી લોકો ખેતી રાખે છે। પરંતુ જ્યારે કુદરતનો પ્રકોપ થાય, પૂર વરસાદ આવે, અતિવૃષ્ટિ થાય, અછતની પરિસ્થિતિ ઊભી થાય, વરસાદ ખેંચાઈ જાય કે વાવાઝોડાની પરિસ્થિતિ થાય ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને, જમીન માલિકોને એ એસડીઆરએફમાંથી 22,000 અને 44,000 રૂપિયાની રકમ ચૂકવે છે। પરંતુ આ જે ખેત મજૂરો છે, ખેત મજૂરોને 1 રૂપિયાની સહાય મળતી નથી। આથી આજની અમે રેલીના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ખેત મજૂરોને અલગથી જે ખેડૂતોને જે રાહત આપવામાં આવે છે ચાલુ રાખો, એમાંથી 1 પણ રૂપિયાની કટોતી કર્યા વગર આ ખેત મજૂરોને વધારાના 30%ની રકમ જેટલી સહાય એમને ડાયરેક્ટ મળવી જોઈએ। વધારાનું એક નવું પેકેજ ખેત મજૂરો માટે જાહેર થાય એની માંગણી માટે આજે હજારોની સંખ્યાની અંદર આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, આ બધા સમાજો 18 વર્ણ સાથે મળી અને આજે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આગામી દિવસોમાં સરકાર જો આ બાબતે હકારાત્મક વલણ નહીં દેખાવે તો અમે સુરેન્દ્રનગરથી સચિવાલય સુધીની પણ યાત્રા કરતા ખચકાશું નહીં। સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે કે જે ખેતીમાં નુકસાન બાબતેની રકમો ચૂકવાય છે તેમાં જે વાડી કે ખેતરો ભાગે રાખનાર બાકીના જે બહારથી મજૂરો આવે છે
એમને પણ સહાય યોગ્ય તે ચૂકવવી જોઈએ એ પ્રકારનું આવેદનપત્ર અમને અત્યારે રજૂ થયું છે, જેની આગળ કાર્યવાહી અર્થે સરકારશ્રીમાં મોકલવામાં આવશે. જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે સરકાર ખેડૂતને પાકની સહાય આપે છે, પરંતુ કોંગ્રેસની માંગ એ છે કે આ સહાયમાંથી અલગથી 30% હિસ્સો ખેડૂત જે ખેત મજૂર છે તેમને મળવો જોઈએ, કારણ કે વાવણીથી લઈ લણી સુધી સાચી મહેનત આ ખેત મજૂરોની હોય છે. જમીન ભલે ખેડૂતોની હોય છે, પણ એમાં મહેનત મજૂરી તે મજૂર કરતો હોય છે. જો પાક નિષ્ફળ જાય છે તો આર્થિક રીતે પાયમાલ ખેડૂત નથી થતો, પણ એ મજૂર પણ થાય છે, જેનું ઘર એ ખેતી પર નિર્ભર છે. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું છે, જો આગામી દિવસોમાં આ ખેત મજૂરો અને આદિવાસીઓના હક માટે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આ ગાંધીનગરમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શું સરકાર આ 30% સહાયની માંગ સ્વીકારે છે કે અને આદિવાસીઓના હક મળે છે કે નહીં. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.